એક તરફ વાવણીની ઋતુમાં ધરતીપુત્રોને ખાતર માટે લાઈનો લગાવવી પડે છે, ત્યારે બીજી તરફ સહકારી મંડળીઓના નામે ખાતરનો મોટો જથ્થો કાળાબજારીમાં ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મેદરા ચોકડી ખાતે આવેલા એક શંકાસ્પદ ખાનગી ગોડાઉન પર જિલ્લા ખેતીવાડી તંત્રએ સરપ્રાઇઝ રેડ પાડી હતી અને ડીએપી ખાતરની 400થી વધુ થેલીઓને ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે। સહકારી મંડળીના ખાતરનું બારોબાર ખાનગી ગોડાઉનમાં ઉતારીને ઊંચા ભાવે વેચવાનો આ કાળો કારોબાર પકડાતા તંત્રએ તાત્કાલિક ગોડાઉન સીલ કરીને લાયસન્સ રદ કરવાની કડક કાર્યવાહી કરી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ખેતીવાડી વિભાગને એક બાતમી મળે છે। બાતમીના આધારે અધિકારીઓની ટીમ દેવગઢ બારિયાના મેદરા ચોકડી પાસે આવેલી એક ખાનગી ગોડાઉન પર દરોડો પાડે છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે સહકારી મંડળી સાથે સંકળાયેલા ઇસ્માલ બાજી નામના એક શખ્સે ખેડૂતોના હકનું ડીએપી ખાતર બારોબાર આ શંકાસ્પદ ગોડાઉનમાં ખસેડ્યું હતું। ખેતીવાડી વિભાગની ટીમે સ્થળ પર ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલા ડીએપી ખાતરની કુલ 400 થેલીઓને રંગે હાથે ઝડપી પાડી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગોડાઉન આજે બારિયાનું અનાજ છે તેમાં ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગના ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘ સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે। આ સંસ્થાઓ દ્વારા સહકારી મંડળી મારફતે ખેડૂતોનું વિતરણ કરવા માટે આવતું સબસિડીવાળું ખાતર બારોબાર કાળાબજારીમાં ઊંચા ભાવે વેચી મારવામાં આવતું હોવાનું સ્થાનિક ખેડૂતોમાં લાંબા સમયથી ચાલી રહ્યું હતું। જાગૃત ખેડૂતો દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતીના પગલે ખેતીવાડી વિભાગ ત્વરિત પગલાં ભરે છે અને આખું ગોડાઉનને સીલ કરી દે છે। આ મામલે દાહોદના ખેતીવાડી નિયામક સીએમ પટેલે શું કહ્યું એ સાંભળી લો। આજે રોજ તારીખ 14/8ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે, જેમાં બારિયાની બહાર મેંદરા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે। આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયેલું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર। આ 2 સંસ્થાઓ છે ખાતર વિતરક। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે અને એમની ખરીદીની આખી વિગતો મળી હતી, એમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરીશું। ખાતરની કાળાબજારી કરતા તત્વો સામે ખેતીવાડી વિભાગે લાલ આંખ કરતા સમગ્ર પંથકના કાળાબજારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગેરરીતિમાં સંડોવાયેલી સહકારી સંસ્થાઓના ખાતર વેચાણના લાયસન્સને તાત્કાલિક રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર રેકેટ પાછળ અન્ય કયા અધિકારીઓ કે વેપારીઓની મિલીભગત છે તે દિશામાં પણ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। ખેડૂતના પરસેવાની કમાણી પર તરાપ મારીને ખાતરને કાળાબજારી કરતા આવા તત્વો સામે દાહોદ ખેતીવાડી તંત્રનો આ સપાટો સરાહનીય છે। હવે જોવાનું એ રહેશે કે માત્ર લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી સીમિત રહે છે કે પછી ખેડૂતોના હકનું ખાતર વેચનારા અને જવાબદાર કૌભાંડીઓ સામે ફોજદારી ગુનો નોંધીને જેલ ભેગા પણ કરવામાં આવે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।